છત્રપતિ સંભાજીનગરના મહાશિવરાત્રિના દિવસે થયેલી એક ઘટનાએ રાજકીય તેમજ સામાજિક ચર્ચા જગાવી છે. રાજ્યના મંત્રી અબ્દુલ સત્તાર રહીમાબાદ વિસ્તારમાં આવેલા નાગેશ્વર મંદિરમાં જઈને ભગવાનના દર્શન કર્યા હતા. તેમના દર્શન બાદ કેટલાક યુવકોએ મંદિરને અશુદ્ધ થયું હોવાનું કહીને વિરોધ નોંધાવ્યો અને ગૌમૂત્ર છાંટીને મંદિરને શુદ્ધ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવકોનું કહેવું છે કે મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં ધાર્મિક નિયમોનું પાલન થવું જોઈએ. આ મામલે ભાજપના આચાર્ય તુષાર ભોસલેનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અબ્દુલ સત્તારે હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે કે નહીં? જો નહીં તો તેમણે મંદિરની બહારથી જ દર્શન કરવા જોઈતા હતા. તુષાર ભોસલે વધુમાં શું જણાવ્યું તે જાણીએ. अब्दुल सत्तार ने हिंदू धर्म को स्वीकारा है और अगर नहीं तो उन्होंने बाहर से दर्शन लेना चाहिए था. हमारे देवी देवताओं के मंदिर यानी कोई स्मारक नहीं है. गर्भगृह के कुछ धार्मिक नियम होते हैं. अपने राजनैतिक लाभ उठाने के लिए उन नियमों को तोड़ा मत करिए. और यदि आपको बहुत ही इच्छा है तो हिंदू धर्म को स्वीकारिए और फिर खुशहाल हमारे देवी देवताओं के आशीर्वाद लीजिए.